ગાંધીધામ મહાનગરપાલિકાને ₹171 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપતી રાજ્ય સરકાર 88 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી। અનેકવિધ મહત્વના વિકાસ કામો ગાંધીનગરમાં આવતા દિવસોમાં જોવા મળશે। મેયરની મહત્વપૂર્ણ જાહેરાત। હવે જોઈએ આમતક ન્યૂઝ બ્યુરો ગાંધીનગરથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 171 કરોડના ખર્ચે વિકાસ કાર્યોને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। 88 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે, જેમાં મેયર મીરા પટેલ અને ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ સદસ્યોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। કુલ 171 કરોડ રૂપિયાનો 13 મહત્વના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જેમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે ધોળકુવાથી પંચેશ્વર સર્કલ અને 28 કરોડ રૂપિયાના ખર્ચે પંચેશ્વર સર્કલથી કોબા રોડનું નવીનીકરણ, 30 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્દિરા બ્રિજ અને તપોવન સર્કલથી કોબા સર્કલને જોડતા રોડની બંને બાજુએ રોડ ડેવલપમેન્ટ, જેમાં લેન્ડસ્કેપિંગ અને રોડ ફર્નિચરના કામો કરવામાં આવશે। 24 કરોડ રૂપિયાના ખર્ચે વાવોલ ખાતે 5 આંબા તળાવ વિસ્તારનો વિકાસ, 4 કરોડ રૂપિયાના ખર્ચે સેક્ટર 4માં તળાવનું નવીનીકરણ, સાંસ્કૃતિક ધરોહરને સાચવવા માટે 5 કરોડ રૂપિયાના ખર્ચે ઇન્દ્રોડા ખાતે આવેલ કિલ્લાનું પુનઃસ્થાપન, 18 કરોડ રૂપિયાના ખર્ચે વેસ્ટ વંડર પાર્કનું નવું નિર્માણ થશે, 2 કરોડ રૂપિયાના ખર્ચે સરગાસણ ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ સેનિટેશન યુનિટનું બાંધકામ, 10 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરના મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં જીમખાના અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે। ઉપરાંત 10 કરોડ રૂપિયાના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું બાંધકામ અને 10 કરોડ રૂપિયાના ખર્ચે જળસંચયના કામો કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી। નમસ્કાર। ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી ગાંધીનગરના વિકાસ માટે ₹171 કરોડના 13 મહત્વના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રાજ્ય સરકારશ્રી તરફથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹88 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી। તે બદલ માન્ય મુખ્યમંત્રી સાહેબનો હું ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આ કામો અંતર્ગત મુખ્ય માર્ગોનું નવીનીકરણ, તળાવોનો વિકાસ, વેસ્ટ વંડર પાર્ક, PHC સેન્ટર, આંગણવાડી તેમજ સુવિધાઓનો સુધાર તેમજ સ્પોર્ટ્સ સંકુલ જેવી મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે। આ કાર્યોથી ગાંધીનગર શહેર વધુ આધુનિક બનશે, જનજીવન સુવિધાભર બનશે। ફરીથી રાજ્ય સરકારનો હું હૃદયથી ખૂબ આભાર વ્યક્ત કરું છું। નમસ્કાર।